નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। પીએનબી કૌભાંડી મેહુલ ચોકસીના જામીન ફગાવ્યા। અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, સાપુતારા જસદણમાં કરા સાથે વરસાદ। કોરોનાને કારણે 2 વર્ષમાં 20 કરોડ લોકો બેરોજગાર થશે। શિક્ષક બનવા માંગતા ટેટ પાસ ઉમેદવારો માટે ખુશખબર। માલ્યાની 5,646 કરોડની સંપત્તિ વેચી લોન વસૂલ થશે। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીના જામીન ફગાવ્યા છે। હવે પછીની સુનાવણીની તારીખ કોર્ટે નક્કી કરી નથી, પરંતુ 1 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે તેમ મનાઈ છે। ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો। ચોકસીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો। તેણે વાદળી રંગનું ટી શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા હતા। ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીના દેશમાં ગેરકાયદે પ્રવેશના કેસમાં કોર્ટે મેહુલ ચોકસીની જામીન અરજી નામંજૂર કરી છે। ત્યારે હવે ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે આ મામલે ઉચ્ચ અદાલતમાં સંપર્ક કરશે। ચોકસીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કેરેબિયન ટાપુ દેશમાં બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો। આ પહેલા ચોકસીના કેસમાં ડોમિનિકાની હાઈકોર્ટમાં 3 કલાક સુનાવણી થઈ હતી। હાઈકોર્ટના ન્યાયાધીશ બર્ની સ્ટેફેન્સે ચોકસીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને ચોકસીના કેસની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે। એટલે કે આજે ફરી સુનાવણી થશે અને ચોકસીના પ્રત્યાર્પણ અંગે નિર્ણય પણ આવી શકે છે। અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગે ગજવીજ સાથે વરસાદના ઝપાટા પડ્યા હતા, જેમાં સરખેજ એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, બોડકદેવ, વેજલપુર, જુહાજારા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં ચોમાસાનો હજી વિધિવત પ્રારંભ થયો નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારમાં જૂનના પ્રારંભમાં જ વાતાવરણ પલટો જોવા મળ્યો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાઈ રહ્યો છે। આજે પણ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। ગિરિમથક સાપુતારા, માલેગામ, લીંગા, આહવા, ગલકુંડ સહિત અનેક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળી છે। ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે 3 દિવસથી વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ખુશનુમા બન્યું, જેથી સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓને આ વાતાવરણ ખૂબ જ માફક આવતા તેઓ અહીં રોકાવા મજબૂર બન્યા છે। દર વર્ષે પહેલા વરસાદથી સાપુતારાની રોનકમાં વધારો થાય છે, જેથી કેટલાક પ્રવાસીઓ પહેલા વરસાદની મજા માણવા માટે દર વર્ષે આવતા હોય છે। હાલ કોરોનાને કારણે સાપુતારામાં ટુરિઝમ મંદ પડ્યું છે, જેથી વરસાદી માહોલમાં ચારે તરફ ગ્રીનરી ફેલાતા ઠંડક અને નયનરમ્ય વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી શકે છે। રાજકોટ જિલ્લાના જસદણના આરબડીમાં વિસ્તારમાં પડેલો પલટો જોવા મળ્યો છે, જ્યાં 1 કલાકમાં 1.5 ઇંચ વાવણી લાયક વરસાદ પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જસદણમાં બપોર બાદ વાતાવરણ ગોભરાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું। અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી, તેમજ અનેક વિસ્તારમાં લાઇટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી। ભારે બફારા વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે। અમદાવાદ મેડિકલ એસોસિએશન અને 44 હોસ્પિટલ સીલ ખોલવા માટે કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી છે। જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ત્રિવેદીની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલને આદેશ આપ્યો છે કે બીયુ પરમિશન અને ફાયર એનઓસી સિવાયની હોસ્પિટલો સામે 2 સપ્તાહ બાદ કડક પગલાં લેવામાં આવશે। આ 2 સપ્તાહ દરમિયાન 44 હોસ્પિટલોને દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા કોર્ટે સમય આપ્યો છે। બેન્ચે ચુકાદામાં ટાંક્યું હતું કે હાઈકોર્ટ સમક્ષ આવેલી એક પણ હોસ્પિટલ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી, તેમ છતાં સીલ ખોલવા કરેલી અરજી સ્વીકારી શકાય નહીં।
હોસ્પિટલોએ દલીલ કરી હતી કે તેમની હોસ્પિટલ જે બિલ્ડિંગમાં છે તે બિલ્ડરે ફાયર એનઓસી જ ન મેળવી હોવાથી અમારે ભોગવવું પડે છે। આ સંદર્ભમાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોઈ પણ પ્રકારની બહાનાબાજી અજ્ઞાન છતું કરે છે। હોસ્પિટલ ખરીદતા પહેલા બીયુ અને ફાયર એનઓસી છે કે નહીં તે જોવાની જવાબદારી હોસ્પિટલની છે। મ્યુનિસિપલે રજૂઆત કરી હતી કે કેટલીક હોસ્પિટલ રહેણાંક સોસાયટીમાં બની ગઈ છે, હેતુફેર થવાથી એનઓસી આપી શકાય નહીં। કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે છેલ્લા 3 માસથી અમે 3 વખત નોટિસ આપી છે, અખબારોમાં પણ તે અંગેની જાહેરાતો કરી છે, છતાં હોસ્પિટલોએ એનઓસી કઢાવવા તસદી લીધી નથી। હોસ્પિટલોને ક્યાંય તકલીફ પડે છે તે અંગે સત્તાધીશોએ તેમને સાંભળવા સમય આપ્યો હતો, તેમ છતાં હોસ્પિટલોએ નોટિસને ગંભીરતાથી લીધી નથી। હાઈકોર્ટે ટકોર કરી હતી કે કાયમ દર્દીઓના નામે સહાનુભૂતિ મેળવવા વૃત્તિ છોડી દો। તમને 10 વર્ષથી કોર્ટે અને કોર્પોરેશને અનેક વખત બીયુ અને એનઓસી મેળવવાની તક આપી છે, તેમ છતાં તમે તસદી લીધી નથી। જાન્યુઆરીમાં ફરીથી કોર્પોરેશને નોટિસ આપી એનઓસી માટે છેલ્લી તક આપી હતી, તેમ છતાં તમે દર્દીઓના હિતમાં એનઓસી કાઢી નિયમો પાળ્યા વિના દર્દીઓને મોતના મુખમાં મૂકી રહ્યા છો। શહેરમાં ચાલી રહેલી સીલિંગ ઝુંબેશ મામલે સ્ટેન્ડિંગ કમિટીએ ચેરમેને કોરોનામાં માંડ ઊભા થયેલા એકમો સામે ફરી સીલિંગ અને નારાજગી વ્યક્ત કરી હતી। સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યએ અધિકારીને પ્રશ્ન પૂછ્યો હતો કે સીલિંગ ઝુંબેશ કેમ ચોક્કસ વિસ્તારમાં ચાલે છે, તમે જુહારપુરાની ટીપી 85માં કેમ સીલિંગ નથી કરતા। અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અચાનક સીલિંગ ઝુંબેશ કેમ હાથ ધરાઈ છે। અધિકારીઓએ સ્ટેન્ડિંગ ચેરમેનને એવો જવાબ આપ્યો હતો કે હાઈકોર્ટના આદેશને પગલે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કમિટીના એક સભ્યે તંત્રને વેધક પ્રશ્ન પૂછ્યો હતો કે જુહાપુરમાં બીયુ પરમિશન વગર અનેક બિલ્ડિંગો છે, આમ ચોક્કસ વિસ્તારમાં જ કરવામાં આવતી સીલિંગ ઝુંબેશ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। આ સુનાવણી દરમિયાન કમિશનરના ઓનલાઈન જવાબમાં ઓડિયો બગડવાને કારણે યોગ્ય નહીં સંભળાતા ચેરમેને પણ એવું કહ્યું હતું કે હવે ઓનલાઈન જો સિસ્ટમ યોગ્ય ન હોય તો પછી ઓફલાઈનમાં હાજર થઈને જવાબ આપવો જોઈએ। આ ઉપરાંત આગામી ચોમાસાને ધ્યાને લઈને રસ્તાઓના કામ યોગ્ય કરવા તથા પેચવર્ક ખૂબ જ ઝડપથી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। કોરોનાને કારણે અનેક રસ્તાઓ પર પેચવર્ક સહિતની કામગીરી બાકી છે। સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું સંકટ સર્જાશે। 2023 સુધીમાં 20 કરોડ 5 લાખ નવા બેરોજગારો પેદા થાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી હતી। આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા જ દેશોનો રેકોર્ડ 1.5 વર્ષમાં અતિશય કથળી ગયો છે। એવો જ ટ્રેન્ડ રહેશે તો બધા દેશોમાં બેરોજગારીનું સંકટ વિકરાળ બની જશે। આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ આંકડા રજૂ કરી બેરોજગારીની સમસ્યાઓ દર્શાવવામાં આવી હતી। અહેવાલ પ્રમાણે 2023 સુધીમાં દુનિયાના 20 કરોડ 5 લાખ લોકો બેરોજગાર બની જશે। અત્યારે જ દુનિયામાં 10 કરોડ કરતાં વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે। વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ 2021ના રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે જો મહામારી ત્રાટકી ન હોત તો દુનિયામાં 2020-21ના વર્ષમાં 30 કરોડ જેટલા લોકો માટે નવી રોજગારીની તકો સર્જાવાની હતી। કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો, તેના કારણે 30 કરોડ રોજગારી સર્જાવાને બદલે 10 કરોડ બેરોજગારો પેદા થયા હતા। યુએનની એજન્સીએ કહ્યું હતું કે મહામારીની અસર આખા દશકા પર પડશે। 2020માં કુલ કામકાજના સમયમાં 8.8% ઘટાડો થયો હતો, એટલે કે 25 કરોડ 5 લાખ લોકો 1 વર્ષ સુધી કામ કરે એટલી કલાકો વેડફાઈ ગઈ છે। એ ખોટની ભરપાઈ થતા વર્ષો નીકળી જશે। હાલ સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। ડેડ જલ્દી કરો, પ્રેક્ટિસ માટે લેટ થાય છે। યસ ચેમ્પ, આવું છું। હા, અરે બેટા તું હેલ્મેટ ભૂલી ગયો હતો, પછી પેલા વિકીના બાઉન્સર્સની સામે પ્રોટેક્શન તો જોઈએ ને। ડેડ હું ભૂલી નથી ગયો, એક્ચ્યુઅલી મારે હેલ્મેટ પહેરવું જ નથી। વોટ? ચેમ્પ આમાં ચોઇસ ના હોય, સેફટીનો સવાલ છે।
એક્ઝેક્ટલી ડેડ. હેલ્મેટમાં ચોઈસ ના હોય. તમે હેલ્મેટ પહેરવાનું શરૂ કરો એટલે હું પણ. હેલ્મેટ એ સુરક્ષા છે, એનો કોઈ વિકલ્પ નથી. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. આપણી સુરક્ષા આપણા હાથમાં. ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટે પ્રસ્તુત. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચારો. 929 એકર એરિયામાં ફેલાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના 3505 મીટર લાંબા રનવેનું નવેસરથી રીકાર્પેટિંગ કરાશે. હાલમાં કેટલીક ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવેમ્બરથી 6 મહિના સુધી રનવે સવારે 10 થી સાંજે 5 સુધી ફ્લાઇટ સંચાલન માટે બંધ રાખી રીકાર્પેટિંગ કામ કરાશે. અગાઉ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 2017માં 29 કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર 2017માં 150 જેટલી ફ્લાઇટોનું સંચાલન થતું હતું. અમદાવાદથી અનેક શહેરોને જોડતી નવી ફ્લાઇટો શરૂ કરાતા હાલમાં ફ્લાઇટોની સંખ્યા 250 થઈ ગઈ છે. અમદાવાદના એવીપીઆઈ એરપોર્ટથી કાર્ગો મૂવમેન્ટ પણ વધવાની સાથે ઇન્ટરનેશનલ ડેલિગેશનની મૂવમેન્ટ વધતા એરપોર્ટ ફ્લાઇટોથી સતત ધમધમતું રહે છે. રનવે સતત વ્યસ્ત રહેતા જ્યાં ફ્લાઇટો લેન્ડિંગ કરે છે કે ટેક ઓફ કરે છે એ એરિયામાં રનવે પર ફ્લાઇટના ટાયરનું ઘર્ષણ વધુ થાય છે, જેના પગલે ટાયરો ઘસાતા એ જગ્યાએ વારંવાર ટાયરનું રબર ગરમ થઈ ચોંટી જાય છે, જેને દર સપ્તાહે થતી મેન્ટેનન્સ કામગીરી દરમિયાન ખાસ મશીન દ્વારા દૂર કરી રનવેને ક્લિયર કરાય છે. રનવેના રીકાર્પેટિંગ દરમિયાન તમામ એરલાઇન્સ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લાઇટોનું સંચાલન બંધ રખાશે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત થતી 60 ફ્લાઇટોનું રીશેડ્યુલ કરાશે, જેમાં કેટલીક ફ્લાઇટો સવારે 10 પહેલા અને કેટલીક સાંજે 5 પછી એરપોર્ટ કરાશે, જ્યારે કેટલીક ફ્લાઇટોનું સંચાલન રદ પણ કરી શકાય તેવી શક્યતા છે. અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતા ઐતિહાસિક બિલોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસમેન ઝોઈ લોફગ્રીન અને જોન કર્ટીઝે અમેરિકન સંસદ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં દેશ પ્રમાણે ગ્રીન કાર્ડ આપવાની સિસ્ટમ નાબૂદ કરવાની હિમાયત થઈ છે. અમેરિકા અત્યારે દેશ પ્રમાણે 60% નાગરિકોને ગ્રીન કાર્ડ આપે છે, જે દેશના નાગરિકો અમેરિકામાં રહે છે અને કાયમી પરવાનાની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી પ્રત્યેક દેશના 60% નાગરિકોને સિનિયોરિટીના આધારે ગ્રીન કાર્ડ મળે છે. ભારત, ચીન જેવા અસંખ્ય દેશોના નાગરિકોને 2-3 દશકાથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. માત્ર 60%ના હિસાબે ગ્રીન કાર્ડની પરવાનગી મળતી હોવાથી અન્ય નાગરિકોનો વારો આવતા વર્ષો નીકળી જાય છે. આ શ્રુતિ નિવારવા માટે હવે અમેરિકા કેટા સિસ્ટમને નાબૂદ કરી ગ્રીન કાર્ડ આપવાની પેશકશ કરી રહ્યું છે. જો બાઇડનના શાસનકાળ દરમિયાન ઐતિહાસિક બિલ રજૂ થયું છે, ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 2021 રજૂ કર્યું છે. જો આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો અમેરિકામાં રહેતા સંખ્યાબંધ ભારતીય નાગરિકોનો દાયકાઓનો ઇંતજાર ખતમ થશે અને તેમને આગામી 2-3 વર્ષમાં જ ગ્રીન કાર્ડ મળી જાય તેવી શક્યતાઓ ઉજળી બની જશે. આ બિલમાં બીજી એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે પરિવાર માટે વિઝાની મર્યાદા 60% છે, તે વધારી 15% કરવાની ભલામણ છે. એટલે કે જે વિદેશી નાગરિકો અમેરિકામાં રહે છે તેમાંથી 60%ના પરિવારના સભ્યને અમેરિકામાં રહી નોકરી ધંધાની પરવાનગી અપાતી હતી, તે સંખ્યા વધારી 15 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવી જોગવાઈના કારણે આઈટી નિષ્ણાંતોના પરિવારના સભ્યને અમેરિકામાં પહોંચવાનો માર્ગ વધુ મોકળો બનશે. બિલો રજૂ કરતી વખતે કોંગ્રેસમેને કહ્યું હતું કે દેશમાં 1990થી ઘણા નાગરિકો પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમને હવે ગ્રીન કાર્ડ આપી દેવાનો સમય થઈ ચૂક્યો છે. તેમણે 30 વર્ષ જૂની અરજીઓનો નિકાલ થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી વિઝા નીતિ સામે જો બાઇડને વિઝા નીતિ હળવી કરવાનો વાયદો ચૂંટણીઓ પહેલા જ કર્યો હતો. તેના ભાગરૂપે થયેલું આ બિલ રજૂ થયું છે. અમેરિકાએ બુધવારે ભારત સહિત 6 દેશો પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ થોડા જ મહિના પહેલા માટે રદ કર્યો છે. અમેરિકન ઈ કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદનારા અથવા તો લાદવા વિચારણા કરતા હોય તેવા દેશો સામે અમેરિકાએ ડિજિટલ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી.
પરંતુ તેને પાછી ખેંચી લીધી હતી. અમેરિકાએ આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન અને G20માં આંતરરાષ્ટ્રીય ટેક્સેશન પર ચાલી રહેલી બહુસ્તરીય વાટાઘાટો પૂરી કરવા માટે આ દેશને વધુ સમય પૂરો પાડ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ કેથરીન તાઈએ ભારતે ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્પેન, તુર્કી અને બ્રિટન દ્વારા અપનાવેલ ડિજિટલ સર્વિસ ટેક્સ પર 1 વર્ષની તપાસ પૂરી થવાની જાહેરાત કરી હતી. USTRએ કહ્યું હતું કે તપાસના અંતિમ નિર્ણયમાં આ દેશોને કેટલાક સામાન પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કરાયો હતો. આ વધારાનો ચાર્જ લગવાની સાથે જ 180 દિવસ માટે તેને સસ્પેન્ડ પણ કરી દેવાયો, જેથી OECD અને G20 પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય ટેક્સેશન પર ચાલી રહેલા બહુપક્ષીય વાટાઘાટોને પૂરી કરવા માટે વધુ સમય મળી શકે છે. ગયા વર્ષે માર્ચમાં USTRએ ભારત સહિત એ દેશો પર જવાબી કાર્યવાહીની દરખાસ્ત કરી હતી જેમણે અમેરિકાની ઈ-કોમર્સ કંપનીઓ પર DST લગાવ્યો હતો અથવા લગાવવાની તૈયારીમાં હતા. USTRએ આ દેશો પર 25% સૌથી વધુ વધારાનો ટેક્સ લગાવવાની દરખાસ્ત કરી હતી, જેનાથી અમેરિકા પર ભારતીય સામાનો પર એટલો ટેક્સ વસૂલી શકે જેટલો અમેરિકન કંપનીઓ પર ભારતમાં DST લાદી રહ્યો છે. અમેરિકાની આ જાહેરાત પછી ભારત સરકારના સૂત્રોએ નવી દિલ્હીમાં કહ્યું કે વધારાનો ચાર્જ સ્થગિત કરવો એ ફ્રાન્સ પર DST તપાસ સમાન છે. જ્યાં USTRએ OECDમાં વાતચીત આગળ વધારવા માટે પહેલા 6 મહિનામાં વિલંબ પછી અનિશ્ચિત સમય માટે વધારાનો ચાર્જ સ્થગિત કરી દીધો હતો. તાઈએ કહ્યું, અમેરિકાના OECD અને G20 પ્રક્રિયા મારફતે આંતરરાષ્ટ્રીય ટેક્સેશન અંગે સામાન્ય સહમતિ બનાવવા માટે કટિબદ્ધ છે. આજની કાર્યવાહી વાટાઘાટોની પ્રગતિ ચાલુ રાખવા માટે સમય પૂરો પાડવાની સાથે ભવિષ્યમાં કલમ 301 હેઠળ વધારાનો ચાર્જ લગાવવાનો વિકલ્પ આપે છે. ઉલ્લેખનીય છે કે USTRએ ભારત સહિત અન્ય દેશો પર DST લાગુ કરવા માટે જૂન 2, 2020ના રોજ તપાસ શરૂ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રારંભિક તપાસ પછી આરોપ મુકાયો હતો કે ભારત સહિત અન્ય દેશો દ્વારા લગાવાયેલ DST અમેરિકન ડિજિટલ કંપનીઓ વિરુદ્ધ ભેદભાવ અને આંતરરાષ્ટ્રીય ટેક્સેશનના સિદ્ધાંતો વિરુદ્ધ છે. જો કે ભારતનું કહેવું છે કે DST જરા પણ ભેદભાવ કરનારો નથી, તે માત્ર ભારતમાં સ્થાયી સ્થાપનાવાળી સંસ્થાઓ દ્વારા કરાયેલી ઈ-કોમર્સ પ્રવૃત્તિના સંબંધમાં એક સમાન તક પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક ખુશખબર છે. કેન્દ્ર સરકારે શિક્ષક યોગ્યતા પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય સમયગાળો 7 વર્ષથી વધારી આજીવન કરી દીધો છે. શિક્ષણ મંત્રાલયે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ અંગે આજે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રાલયના આજના નિર્ણયને કારણે શિક્ષકની નોકરી કરવા માટે સ્વપ્ન જોતા લાખો યુવાનોને ફાયદો થશે. શિક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ઉમેદવારો અથવા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રની 7 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. તેમના અંગે સંબંધિત રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રશાસન TTનો માન્ય સમયગાળો ફરીથી નક્કી કરવા અથવા નવા પ્રમાણપત્રો જારી કરવા માટે જરૂરી પગલાં ભરશે. આ વ્યવસ્થાનો અમલ 2011થી કરવામાં આવશે. સરકારી આ મહત્વપૂર્ણ જાહેરાતને પગલે શિક્ષક બનવા માંગતા યુવાનોને હવે દર 7 વર્ષે પરીક્ષા આપવાની રહેશે નહીં. આ વ્યવસ્થા સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવશે. અત્યાર સુધી TET પ્રમાણે 7 વર્ષ સુધી જ માન્ય રહેતું હતું. જો કે આ સમયગાળામાં શિક્ષકની નોકરી ન મળે તો ફરીથી પરીક્ષા આપવી પડતી હતી. આ અંગે જાહેરાત કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું હતું કે આ નિર્ણયથી શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે રોજગારીની અનેક તકો ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા અનિવાર્ય બનાવી દેવામાં આવી છે. 11 ફેબ્રુઆરી 2021ના નેશનલ કાઉન્સિલિંગ ફોર ટીચર એજ્યુકેશને જારી કરેલા ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેની વેલિડિટી આ પરીક્ષા પાસ કર્યાના દિવસથી 7 વર્ષની રહેશે. લાંબા સમયથી ભાગતા ફરતા વિજય માલ્યાની જપ્ત કરેલી સંપત્તિને વેચી બેંકો તેમની લોનના નાણાં વસૂલ કરી શકે છે એમ કહીને મની લોન્ડરિંગ એક્ટની સ્પેશિયલ કોર્ટે દેશમાંથી ભાગી ગયેલા આર્થિક કૌભાંડીને ચેતવ્યા છે. ભાગેડુ વિજય માલ્યાની સંપત્તિ વેચી બેંકો તેમના દેવા વસૂલ કરશે એમ સ્પેશિયલ PMLA કોર્ટે કહ્યું હતું. વિજય માલ્યાની સંપત્તિ અને શેષ મેળવી 5,646 કરોડની સંપત્તિ કબજે કરાઈ છે. 11 બેંકોએ વિજય માલ્યાને લોનનું ધિરાણ કર્યું હતું.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ 11 બેંકોનો સમૂહ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની સ્પેશિયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જપ્ત કરેલી સંપત્તિ બાબતે ગાઈડલાઇન્સ માંગી હતી. સ્ટેટ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે કબજે કરેલ સંપત્તિની કાયદેસરની પ્રોસેસ કર્યા બાદ લોનની વસૂલાત માટે આગળ વધી શકાશે. વિજય માલ્યાની જપ્ત કરેલી કેટલીક સંપત્તિની જાહેર હરાજી કરાઈ અને તેની વધુ કિંમત ઊભી કરવાનો પ્રયાસ કરાશે. રિકવરીની પ્રોસેસ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે કરાશે. બેંકોએ કિંગફિશરને આપેલી કુલ લોન 6,900 કરોડ પૈકી સૌથી વધુ સ્ટેટ બેંકની 1,600 કરોડની લોન છે અને અન્ય બેંકમાં પંજાબ નેશનલ બેંકના 800 કરોડ, આઈડીબીઆઈ બેંકના 800 કરોડ, બેંક ઓફ ઇન્ડિયાના 650 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 410 કરોડ. 65 વર્ષના ભાગેડુ વિજય માલ્યાના બ્રિટનની કોર્ટમાંથી જામીન મેળવ્યા છે અને ભારતે તેમને ભારત પાછો ખેંચી લાવવાના વિવિધ પ્રયાસો ચાલુ રાખ્યા છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. આ છે શોર્ટકટ સુરેશ. બાળપણથી જ સુરેશને એક જ શોખ રહ્યો છે, શોર્ટકટ શોધવા. ઉંમરની સાથે સુરેશના શોર્ટકટ પણ મોટા થતા ગયા. આજે સુરેશે નક્કી કર્યું કે રોંગ સાઈડ લઈને એ 3 કિલોમીટરના અંતરને 2.5 કિલોમીટરનું કરી નાખશે. 1/2 કિલોમીટર બચાવવાના ચક્કરમાં સુરેશે આખી જિંદગી ગુમાવી. સુરક્ષાનો કોઈ શોર્ટકટ હોતો નથી. આપણી સુરક્ષા આપણા હાથમાં. ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટે પ્રસ્તુત. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચારો. કોરોનાની બીજી લહેર ભારતમાં હજારો લોકોને ભરખી ગઈ છે અને દરેક રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધારે છે. આ મહામારી વચ્ચે એક ઘટનામાં કોરોનાથી થયેલ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ તે ઘરે પાછી ફરતા પરિવારજનો પણ હેરાન થઈ ગયા હતા. આ ઘટના આંધ્રપ્રદેશમાં બની છે, જ્યાં કોરોનાથી 75 વર્ષની મહિલાનું મોત થયું હતું. આમ છતાં પાછળથી ખબર પડી હતી કે તે હેમખેમ છે. ગિરજા અમ્મા નામની મહિલા કોરોનાથી સંક્રમિત થયા બાદ 12 મેના રોજ તેને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પતિ 15 મેના રોજ તેને મળવા પહોંચ્યા ત્યારે મહિલા બેડ પર નહોતી. હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું કે તેને બીજા વોર્ડમાં શિફ્ટ કરાઈ છે. એ પછી તમામ વોર્ડમાં તપાસ કર્યા બાદ પણ મહિલાનો પતો લાગ્યો ન હતો. હોસ્પિટલના કર્મચારીઓએ પરિવારજનોને કોલ્ડ રૂમમાં તપાસ કરવા માટે કહ્યું હતું. જ્યારે ગિરજા અમ્માના પતિ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોતાની પત્ની જેવો જ એક મૃતદેહ નજરે પડ્યો હતો. તેમણે કર્મચારીને કહ્યું કે મારી પત્નીનો મૃતદેહ અહીંયા છે. એ પછી તેમની પત્નીના નામનું ડેથ સર્ટિફિકેટ બનાવાયું અને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. એ પછી ગિરિજા અમ્મા ઘરે પહોંચતા પરિવારજનો હેરાન થઈ ગયા હતા. તેમના પતિને થોડા સમય માટે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થયો. જે મહિલાની અંતિમ વિધિ થઈ ચૂકી છે તેની ઓળખ કરવા માટે હોસ્પિટલના અધિકારીઓએ તજવીજ હાથ ધરી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા નીચેની કોર્ટે આપેલા ઉપરોક્ત આદેશ પ્રમાણે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કંપનીએ વળતર આપવા માટેના ચુકાદા પર ફરી વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વળતરની રકમ એ મહિલા આપશે જેમને જોન્સન એન્ડ જોન્સન કંપનીના પાવડરનો ઉપયોગ કર્યા બાદ કેન્સર થયું હતું. કંપનીનું કહેવું હતું કે મિસોરી રાજ્યની નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન અમને અમારો પ્રશ્ન મૂકવાની તક યોગ્ય રીતે મળી હતી. આ કોર્ટ દ્વારા $400 કરોડ વળતર ચૂકવવા માટે હુકમ કરાયો હતો. જોકે હાઈકોર્ટમાં અપીલ પછી વળતરની રકમ અડધી કરવામાં આવી હતી. જોન્સન એન્ડ જોન્સન સામે થયેલા કેસ પ્રમાણે 22 મહિલાઓએ કંપની સામે વળતરનો દાવો કરી પાવડરથી કેન્સર થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત મહિલાઓના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી સંદેશ આપ્યો છે કે તમે કેટલા પણ શક્તિશાળી હોય પણ લોકોને નુકસાન પહોંચાડશો તો કાયદા તમારા માટે સમાન છે. તેઓ માની દેશના કાનૂન વ્યવસ્થા તમને દોષી ઠેરવશે.
કંપની ભલે પાવડરને નુકસાન ગણાવતી હોય, પરંતુ કંપનીએ એ વિવાદ બાદ બજારમાં ઘટી રહેલી માંગનું કારણ આપી પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું. કંપની જોકે તેની પ્રોડક્ટ્સના કારણે ગર્ભાશયનું કેન્સર થતું હોવાને કારણે કેસનો પણ સામનો કરી રહી છે. આવી 9000 મહિલાઓએ કંપનીની સામે કેસ કરેલો છે. આવા એક મામલામાં વર્જિનિયા રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સનને 73 કરોડ રૂપિયાનું વળતર આપવું પડ્યું હતું. 2016માં પણ આવા એક કેસમાં $375 કરોડ વળતર આપી કંપનીએ ચૂકવ્યું હતું. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ વિરુદ્ધ ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરતા દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કાયદા તરીકે લાગુ થતા પહેલા જ વોટ્સએપ તેના યુઝર્સ પર નવી પ્રાઇવસી પોલિસી અંગે મંજૂરી મેળવવા માટે તમામ પર દબાણ કરી રહી છે. સરકારનો આરોપ છે કે વોટ્સએપ યુઝર્સની મંજૂરી મેળવવા માટે દરરોજ અનેક વખત તેમને નોટિફિકેશન મોકલી રહી છે. કેન્દ્રીય અદાલતમાં કહ્યું હતું કે વોટ્સએપ તેના યુઝર્સને વારંવાર નોટિફિકેશન મોકલી ચાલાકીથી તેમની મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે તેને ગ્રાહક વિરોધી વર્તન ગણાવતા હાઈકોર્ટને વિનંતી કરી છે તે મેસેજિંગ પ્લેટફોર્મને નિર્દેશ આપે કે નવી પ્રાઇવસી પોલિસી અંગે તે વર્તમાન યુઝર્સને નોટિફિકેશન ના મોકલે. જો કે વોટ્સએપ ગુરુવારે કહ્યું હતું કે નવી પ્રાઇવસી પોલિસી નહીં સ્વીકારવાના યુઝર્સની ફંક્શનાલિટી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમણે અપડેટ અંગે રિમાઇન્ડ્સ મોકલવાની રહેશે. કેન્દ્ર સરકારે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અનેક અરજીઓના જવાબમાં દાખલ સોગંદનામા પર આ દાવો કર્યો હતો. કેન્દ્રે જણાવ્યું હતું કે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પ્રાઇવસીના કાયદાનો ભંગ કરી રહી છે, કારણ કે પોલિસી યુઝર્સને એ પણ નથી જણાવાતું કે તેમના સંબંધિત કેવા પ્રકારની સંવેદનશીલ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કેન્દ્રે વધુમાં જણાવ્યું હતું કે નવી નીતિમાં યુઝર્સને માહિતીની સમીક્ષા કરવાનો અથવા તેમાં સુધારો કરવાનો વિકલ્પ પણ નથી અપાયો. આ રીતે તેમાં અપાયેલી મંજૂરી પાછી લેવાનો વિકલ્પ પણ નથી. વધુમાં ખાતરી પણ નથી અપાઈ કે યુઝર સંબંધિત માહિતી કોઈ ત્રીજા પક્ષ સાથે શેર કરવામાં નહીં આવે. વોટ્સએપની ચાલાકી સ્પષ્ટ છે કે તે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કાયદાનું રૂપ ધારણ કરે તે પહેલા જ 2021ની અદ્યતન પ્રાઇવસી પોલિસી પર બધા જ યુઝર્સની મંજૂરી મેળવવા માંગે છે. કેન્દ્ર સરકારે માંગણી કરી કે વોટ્સએપે જણાવવા નિર્દેશ અપાય કે દૈનિક ધોરણે અત્યાર સુધીમાં તેણે કેટલા નોટિફિકેશન્સ મોકલ્યા અને કેટલા લોકોએ તેની પ્રાઇવસી પોલિસી અપનાવવાની મંજૂરી આપી. કેન્દ્રએ કહ્યું કે હાલમાં વોટ્સએપની લાખો ભારતીય યુઝર્સના અંગત, સંવેદનશીલ અને કમર્શિયલ ડેટા સુધી પહોંચશે. કોરોના મહામારી દરમિયાન તે આવશ્યક ડિજિટલ સેવા બની ગઈ છે અને તેમાં પ્રાઇવસી પોલિસી અને શરતો સુપ્રીમ કોર્ટ દ્વારા KS પટ્ટાસ્વામી ચુકાદામાં નિર્ધારિત પ્રાઇવસીના સિદ્ધાંતો પર ખરી ઉતરે છે કે કેમ તે જોવું જોઈએ. દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. વેક્સિનેશનને લઈને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સરકારની ટીકા કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછતા કહ્યું હતું કે વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયાનું બજેટ હતું. આ રકમ ક્યાં ખર્ચાઈ છે તે સરકાર જણાવે. મે મહિનામાં વેક્સિનની ઉત્પાદન ક્ષમતા 8 કરોડ 5 લાખ હતી અને ઉત્પાદન 7 કરોડ 94 લાખનું થયું છે. 6.1 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જૂન મહિનામાં 12 કરોડ વેક્સિન ડોઝના ઉત્પાદનનો સરકારનો દાવો છે. તે એક જ મહિનામાં વેક્સિન કંપનીની ઉત્પાદન ક્ષમતામાં 40% વધારો કેવી રીતે થઈ ગયો? વેક્સિન બજેટ માટેના 35,000 કરોડ રૂપિયા ક્યાં વપરાયા? અંધેર વેક્સિન નીતિ માટે અને ચોપાટ રાજાનું દેશમાં શાસન છે. આ પહેલા પણ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે દેશમાં સરેરાશ 19 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. સરકારની ઢીલી નીતિના કારણે વેક્સિનેશન પ્રોગ્રામ અધવચ્ચે લટકી રહ્યો છે. ભારતના લોકોને આશા હતી કે મફત વેક્સિન મળશે, પણ તેની જગ્યાએ વેક્સિનેશન સેન્ટરો પર તાળા છે. માત્ર 3.4% લોકોએ વેક્સિનના 2 ડોઝ મળ્યા છે. કેન્દ્ર સરકારે જવાબદારી રાજ્ય પર ડોળી લીધી છે. ડિસેમ્બર સુધીમાં જો તમામ પુખ્ત વયના ભારતીયોને રસી મૂકવી હોય તો રોજ 70 થી 80 લાખ લોકોને રસી મૂકવાની જરૂર છે. પ્રિયંકા ગાંધી કોણ જવાબદાર છે શીર્ષક હેઠળ રોજ સરકારને સવાલો પૂછી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારની નિષ્ફળ નીતિના કારણે અલગ અલગ ભાવે વેક્સિન મળી રહી છે. જો વેક્સિન કેન્દ્રને 150 રૂપિયામાં મળી તો રાજ્યને 400 રૂપિયામાં અને પ્રાઇવેટ હોસ્પિટલને 600 રૂપિયામાં મળી રહી છે. આ પ્રકારનો ભેદભાવ સમજાતો નથી. ઇઝરાયેલમાં વર્ષોથી સત્તા પર બેઠેલા બેન્જામિન નેતન્યાહુએ આખરે ખુરશી ગુમાવવી પડી હતી.
નેતન્યાહુએ હવે ઇઝરાયેલના વડાપ્રધાન નથી રહ્યા. તેમણે આ પાસેથી આ સત્તા હવે વિપક્ષના ગઠબંધનને કારણે લઈ લીધી છે અને નવી સરકાર બનાવી લીધી છે. એવામાં હવે ઇઝરાયેલના નવા પ્રધાન પદે નેફટાલી બેનેટ નિશ્ચિત હોવાના અહેવાલો છે. ઇઝરાયેલમાં માર્ચ મહિનામાં ચૂંટણી યોજાતી હતી, જેમાં નેતન્યાહુના પક્ષ લીડુકે પાર્ટીની બહુમતી નહોતી મેળવી શકી. ચૂંટણીની બીજી સૌથી મોટી પાર્ટી હોવાથી ઇઝરાયેલી રાષ્ટ્રપતિ રૂવેન રિવલિનને નેતન્યાહુને સરકાર બનાવવા માટે અને 2 જૂન બહુમત પુરવાર કરવાનો સમય આવ્યો હતો. નેતન્યાહુના તમામ પ્રયાસો છતાં તેને પક્ષમાં ટકી ન શક્યો. જ્યારે તેના વિરોધી નેતા યાર લેપિડે એલાન કર્યું હતું કે ઇઝરાયેલની વિપક્ષ પાર્ટીની વચ્ચે નવી સરકાર બનાવવાને લઈને સહમતિ બની ગઈ છે. આ નવા ગઠબંધનમાં ઇઝરાયેલની 8 પાર્ટીઓ સામેલ થઈ છે. લેપિડે કહ્યું કે સહમતિ અનુસાર પહેલા યામીના પાર્ટીના પ્રમુખ નેતા નેફટાલી બેનેટે ઇઝરાયેલના વડાપ્રધાન બનશે. 2 વર્ષ બાદ આ જગ્યાએ યેશ એડિટ પાર્ટીના નેતા લેપિડ ખુદ આ પદ સંભાળશે. ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવવામાં આવશે અને બહુમત સાબિત કરવામાં આવશે, જે બાદ નેફટાલી બેનેટ ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. વલસાડના મગોદ ગામમાં લગ્નમાં ઉડાયા કોરોનાના નિયમના ધજાગરા. ફરી કોરોનામાં લોકો થયા બેખોફ. મોટી સંખ્યામાં લોકો લગ્નમાં કોરોનાના નિયમોનું ભાન ભૂલ્યા. વગર માસ્કે બિંદાસ પણ નાચ્યા લોકો મોટી સંખ્યામાં નજરે પડ્યા. નિયમોની અને કોરોનાની એસી કી તેસી જેવો માહોલ સર્જાયો. ગરબા અને ડાન્સ કરતા મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા. લગ્નમાં ભીડના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હજી કોરોના ગયો નથી અને લોકો બેખોફ બની ગયા. જાણે કે કોરોના છે જ નહીં તેમ બિંદાસપણે નાચતા નજરે પડ્યા. વલસાડ પોલીસ પણ આ વાતથી હજી અજાણ. હાલ બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જિંદગી એ માવો નથી કે એને ચાવીને થૂંકી દઈએ. જિંદગી એક ફોન કોલ કરતા વધારે કિંમતી છે. આપણી સુરક્ષા આપણા હાથમાં. ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટે પ્રસ્તુત.